સમાચારમાં આગળ વાત વડોદરાની કરીશું કે જ્યાં સાવલીના લાંબડાપુરા ગામે ખાનગી કંપનીમાં આગ લાગી છે। રાજશાહ કેમિકલ નામની કંપનીમાં ભીષણ આગનો બનાવ બન્યો। મંજુસર ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી। દૂર દૂર સુધી જોવા મળ્યા ધુમાડાના ગોટા। કંપનીમાં જ્વલનશીલ કેમિકલ હોવાથી આગ વધુ પ્રસરી। આગ લાગવાનું કારણ અકબંધ છે। હજુ સુધી જાનહાનિના કોઈ અહેવાલ નથી મળ્યા, પરંતુ આગને કાબૂમાં લેવાની પ્રાથમિકતા છે, એટલે તાત્કાલિક ફાયરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે અને અત્યારે આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધરી દેવામાં આવ્યા છે। આ કંપનીની અંદર જ્વલનશીલ કેમિકલ હોવાને કારણે આગ છે એ વધુ વિકરાળ થાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, કેમ કે અત્યારે પણ આ દ્રશ્યો આપ જુઓ કે જ્યાં કાળા ડિબાંગ ધુમાડા છે એ આ કંપનીમાંથી બહાર આવી રહ્યા છે, પરંતુ અત્યારે ફાયર વિભાગની તમામ ગાડીઓ છે ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે। કયા કારણોસર આ કંપનીમાં આગ લાગી છે તે હજુ સામે નથી આવ્યું, પરંતુ અત્યારે પ્રાથમિકતા આગને કાબૂમાં લેવાની છે। મંજુસરની ફાયર બ્રિગેડની જે ટીમ છે અત્યારે ત્યાં સ્થળ પર છે અને આગને કંટ્રોલ કેવી રીતે કરી શકાય તે માટેના પ્રયાસો અત્યારે હાથ ધરવામાં આવ્યા છે। તો વડોદરાની સાવલીમાં રાજશાહ કેમિકલ કંપની કે જ્યાં ભીષણ આગ લાગી હતી, લાંબડાપુરાનો આ બનાવ છે અને આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરાતા જ ફાયરની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા હતા, પરંતુ ચિંતાજનક બાબત એ કહી શકાય, કેમ કે આ કંપનીમાં કેમિકલ હોવાને કારણે આગ હજુ પણ વિકરાળ થાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ ફાયરની ટીમ છે એ કામગીરીમાં લાગી ગઈ છે, જેને કારણે આશા સેવાઈ રહી છે કે આગ જલ્દી કાબૂમાં આવી જાય, પરંતુ અત્યારે પ્રાથમિકતા આગને કાબૂમાં લેવાની છે। સંવાદદાતા રંજીત સિહોરી અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। રંજીત, કેમિકલની કંપનીમાં આગ લાગી છે એટલે સ્વાભાવિકપણે ચિંતા છે કે આગ વધુ પ્રસરી શકે છે। હાલ કેવી સ્થિતિ છે અને કેટલી ગાડીઓ ઘટનાસ્થળ પર? જી જીજ્ઞા, આપને સમજાવી દઉં કે સાવલી તાલુકાના લાંબડાપુરા રોડ પર આવેલી રાજશાહ કેમિકલ નામની કંપની આવેલી છે। તેમાં મળતી પ્રાથમિક વિગતો મુજબ ટાયર બનાવવાના અધેસિવ અને એ પ્રકારના કેમિકલ વપરાય છે અને એમાં આજે બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી અને આગ જે વિસ્તારમાં ફાટી હતી તે બોઇલરની નજીક હોવાથી ભારે લોકોમાં ડરની લાગણી પ્રસરી ગઈ હતી અને તેના જ પગલે મંજુસર પોલીસે અવર જવર માટે સાવચેતીના ભાગરૂપે રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો હતો। જિજ્ઞાસા। બિલકુલ રંજીત, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। આ ખાનગી કંપનીમાં કેમિકલ હોવાથી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે, પરંતુ જલ્દીમાં જલ્દી આગને કાબૂમાં લેવાય તેવા પ્રયત્નો